નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે બોર્ડની પરીક્ષાની તૈયારી વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે એમાં MCQમાં ખાસ કરીને પ્રશ્ન પેપર જે છે એના સોલ્યુશન કરાવીએ છીએ. એમાં લિબર્ટીના 1 થી 14 પેપર જે છે એનું સોલ્યુશન આપણે મૂકી દીધેલું છે. એ સિવાય આદર્શ પ્રશ્ન બેંક જે છે અમદાવાદ શહેરની એના 340 MCQનું સોલ્યુશન પણ આપણે મૂકી ચૂકેલા છીએ. તો એના વિડીયો જોઈ લેજો. જે વિદ્યાર્થીને જોવાના બાકી હોય એ વિદ્યાર્થીઓ ખાસ. આજે આપણે ચર્ચા કરવાના છીએ પેપર નંબર 15ની. કોઈપણ જાતનો સમય બગાડ્યા વગર ફટાફટ દરેક MCQનું સોલ્યુશન આપીએ છીએ. તો પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ છીએ. આકૃતિમાં અહીંયા દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટરની બાજુ છે. આ બાજુનું માપ 10 સેન્ટીમીટર વાળા એક ચોરસના કેન્દ્ર પર 5 સેન્ટીમીટર ઊંચાઈ, અહીં કેન્દ્રથી આ 5 સેન્ટીમીટર ઊંચાઈએ એક +10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર રાખેલો છે. તો ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત ભાર જે છે એને આપણે ગૌસિયન સપાટીમાં, ગૌસિયન બંધ પૃષ્ઠમાં લેવો હોય તો આપણે આવી જ ચોરસ સપાટીઓ 10 સેન્ટીમીટર બાજુવાળી બીજી આવી ચોરસ સપાટીઓ વિચારીએ. ચોરસ સપાટીઓ વિચારીએ તો એક સમઘન તૈયાર થઈ જશે. આ સમઘન, તો સમઘનની અંદર ગૌસનો નિયમ છે એ બંધ પૃષ્ઠના પરિમાણ કે આકાર પર આધાર રાખતો નથી. એના માટે તો ગૌસના નિયમનું સૂત્ર છે φ = Q/ε0. પણ આખા સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ છે Q/ε0. પરંતુ આપણે જે સપાટી જોઈ છે એ નીચેની એક જ સપાટી છે. નીચેની એક જ સપાટી છે તો એ નીચેની સપાટીમાંથી આ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ જોઈ છે. તો આપણે શું કહેશું? φ = Q/6ε0. Q આપણી પાસે છે 10 માઇક્રોના 10⁻6 છેદમાં 6. ε0ની કિંમત આપણે જાણીએ છીએ 8.85 × 10⁻12. 10⁻12 ઉપર જાય પ્લસ થશે, 12માંથી 6 જાય 10⁻6 વધશે. 10/6 ભાગ્યા 8.85 કરશો 0.18 સમથિંગ આવે છે, 0.188 ગુણ્યા 10⁻6. તો આને 1.88 × 10⁵ કહી શકાય. તો કે હા. તો આપણો જવાબ આવી જાય છે D, 1.88 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, ઊન સાથે ઘસેલા પોલિથીન પર 2 × 10⁻12 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા આપી દીધી છે ભાઈ, સ્થાનાંતરિત થાય છે. તો ઊનથી પોલિથીન તરફ સ્થાનાંતરિત થતું દળ શોધવાનું છે. સિમ્પલ ભાઈ, દળ શોધવાનું છે. સિમ્પલ છે દળ. એક ઇલેક્ટ્રોનનું દળ me, એને ગુણ્યા n કરી નાખો. n તો સંખ્યા આપી જ દીધી છે. જો વિદ્યુતભાર આપ્યો હોય તો સંખ્યા શોધવી પડે અને પછી દળમાં જવું પડે. પણ અહીંયા ડાયરેક્ટ સંખ્યા આપી દીધી છે, ડાયરેક્ટ સંખ્યા આપી દીધી છે એટલે એકદમ સરળ થઈ ગયું. m = nme. m = nme. nની કિંમત આપી છે 2 × 10⁻12 છે, m12. અને એમીની કિંમત આપણે જાણીએ છીએ 9.1 × 10⁻31. તો આ 9 દુ 18 બરાબર, અને 9.1 છે, 9.1 છે, 9 દુ 18, 182 આસપાસ થાય, ગુણ્યા 12માંથી 31 જાય. 12માંથી 31 જાય એટલે કેટલી વધશે? 10⁻19 વધે છે. 19 વધે છે બરાબર. 18.2 × 10⁻19. તો આપણે 1.8 કરી નાખીએ. 1.8 કરી નાખીએ તો શું થઈ જશે ભાઈ? 10⁻18 થઈ જશે. તો 1.8 માટે 2 આવે છે. 2 × 10⁻18. 2 × 10⁻18 એની નજીકનું મૂલ્ય છે 2 × 10⁻18 kg. એના પછી પ્રશ્ન નંબર 3, Ke² જે વિદ્યુત બળ બતાવે છે, Gme mp જે ગુરુત્વાકર્ષણ બળ બતાવે છે, બે બળનો ગુણોત્તર જે m0, l0, t0 અને a0 પરિમાણ રહિત હોય. આગળ પણ આવી ગયું છે. નેક્સ્ટ 8 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે કણો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. તો ત્રીજા વિદ્યુતભારને કયા બિંદુએ મૂકવો જોઈએ કે તેના પર લાગતું બળ શૂન્ય થાય? બળ શૂન્ય થાય છે એને મતલબ કયા બિંદુએ મૂકવો જોઈએ? પહેલી વસ્તુ તો એક +8 માઇક્રોકુલમ છે અને એક -2 માઇક્રોકુલમ છે. એ વસ્તુ સમજાવવી જોઈએ. -2 માઇક્રોકુલમ છે. આ બે વિદ્યુતભાર છે. બે વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. 20 સેન્ટીમીટર
બરાબર છે. બે વચ્ચેનું અંતર જે છે એ 20 સેન્ટીમીટર છે. તો બીજો વિદ્યુતભાર ક્યાં મૂકવો જોઈએ? વચ્ચે નહીં ચાલે. કેમ વચ્ચે નહીં ચાલે ભાઈ? અહીં વચ્ચે મૂકશો તો આ જે ત્રીજો વિદ્યુતભાર જે છે એ બે વચ્ચે શું થશે? અપાકર્ષણ. તો આ બે વચ્ચે આકર્ષણ થશે, પરસ્પર વિરુદ્ધ દિશા નહીં થાય. બંને સમાન વિદ્યુતભાર હોત, કાં બંને પ્લસ હોત અથવા તો બંને માઇનસ હોત, તો વચ્ચેના ભાગમાં પરસ્પર વિરુદ્ધ દિશા થાય. તો આપણે જે વિદ્યુતભાર ત્રીજો મૂકવાનો છે એ ત્રીજો વિદ્યુતભાર બહાર મૂકવો પડશે. બહાર મૂકો તો આ બાજુ મૂકવો કે આ બાજુ? તો કે નાનું મૂલ્ય કયું છે? -2 છે. 2 નાનું છે, 8 કરતાં 2 નાના છે, એટલે નાનાની નજીક મૂક્યો છે. નાનીની નજીક મૂક્યો છે આવડો આ વિદ્યુતભાર. અહીંયા સ્મોલ ક્યુ કહી દઈ, સ્મોલ ક્યુ કહી દઈ. બરાબર છે. તો આને નામ આપી દો 1, 2, 3. 3 ઉપર લાગતું બળ શૂન્ય કરવું છે તો F3. F3 શૂન્ય થવા જોઈએ. કોના વડે? 3 પર 1 વડે લાગતું બળ વત્તા 3 પર 2 વડે લાગતું બળ. તો F3 શૂન્ય કરવા છે. F3 એટલે કે 1 અને 3 વચ્ચેનું અંતર આ x ધારી લીધું છે. તો ઓલું શું થશે? 20 + x થશે. શું થશે? 20 + x. બરાબર. તો અહીંયા k 8, Q1 એટલે Q2 એટલે સ્મોલ q છેદમાં બે વચ્ચેનું અંતર 20 + x એનો સ્ક્વેર. બીજો આ બે વચ્ચેનું અંતર x છે. k 2 q બેનો સરવાળો થાય છે. અહીંયા શું લેશું? x એનો સ્ક્વેર. આ બંને બળને સરખાવી શકીએ. બંને બળ એકને ઓલી બાજુ જવા દઈએ તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો k 8q / 20 + x એનો સ્ક્વેર. આ બાજુ k 2q / x સ્ક્વેર. k ગયા, q ગયા, 2 દુ 4, અહીંયા 4 વચ્ચે 4 નું વર્ગમૂળ 2, 2 ના છેદમાં 20 + x અને આ બાજુ થશે 1 ના છેદમાં x, x વર્ગનું વર્ગમૂળ x. તો 2x બરાબર 20 + x. x આ બાજુ આવે તો x બરાબર 20 સેન્ટીમીટર. x બરાબર 20 સેન્ટીમીટર ક્યાંથી? -2 થી. -2 થી x બરાબર 20 સેન્ટીમીટર. આપણે -2 થી ધારેલા છે અહીંયા. તો -2 વિદ્યુતભારથી 20 સેન્ટીમીટર અંતરે. બરાબર છે? 20 સેન્ટીમીટરના અંતરે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર પેન ચેન્જ કરી 5. 0.1 મીટર ત્રિજ્યાના સુવાહક ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે તો મૂકવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈ છે. આ આપણી પાસે શું આપેલું છે? E આપેલું છે. આ શું આપેલું છે? R આપેલું છે. તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે તો પહેલાં વિદ્યુતભારની જરૂર પડશે. તો સુવાહક ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેટલું હોય? સુવાહક ગોળાની સપાટી ઉપર કહી દીધું છે, ત્રિજ્યા પણ આપી દીધી છે. તો સપાટી ઉપરનું સૂત્ર જે છે એ σ/ε0 વાળું પણ મૂકી શકો અથવા તો બીજું સૂત્ર સપાટી ઉપરનું મૂકી શકો. આની ગણતરી આપણે અહીંયા કરીએ તો E = kq / r². આ સૂત્ર પણ મૂકી શકીએ. kq / r². એમાં ક્યુને કહી દેવાના એની. q = એની. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ k n/r². એમાં r ને n જે છે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે કરતા કરીએ તો શું આવશે? અહીંયા n = ER² / ke. તો આ ગણતરી આપણે અહીંયા કરીએ છીએ. n = E ની કિંમત આપણે જાણીએ છીએ 0.036 ભાઈ. એને ગુણ્યા r ત્રિજ્યા છે 0.1 એનો સ્ક્વેર છે છેદમાં શું છે? છેદમાં k 9 × 10⁹ છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે 1.6 × 10⁻19 છે. તો આનું આપણે સાદુરૂપ આપીએ તો 0.036 ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 0.1ની એટલે 10⁻1 નો સ્ક્વેર એટલે 10⁻2. 10⁻2 છે. બરાબર છે? 9 ચોક 36 થશે અને અહીંયા 0.0025 ગુણ્યા કેટલા થાય છે? 10⁻19
9 9 ગયા એટલે 10ની +8 ઘાત -8 ઘાત ઉપર આવે તો 2.5 ગુણ્યા 10ની 5 ઘાત જવાબ આવે છે. 2.5 ગુણ્યા 10ની 5 ઘાત. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છઠ્ઠો. એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ. વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ શું બતાવે છે? એકમ વિદ્યુત ભાર પર લાગતા બળને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. E = F/Q, જેને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહીએ છીએ. શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. નેક્સ્ટ 12 પાઇકોફેરેડે, અને આ ઘણી વખત આવી ગયો છે. C આપ્યા છે, V આપ્યા છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધવાની છે. U = 1/2CV², 1/2 C ની કિંમત મૂકવાની છે. 12 પાઇકોના 10ની -12 ઘાત અને V છે 50, 50નો સ્ક્વેર કરવાના. 12/2 એટલે 6, 6 ગુણ્યા 10ની -12 ઘાત વધશે અને અહીંયા 50નો વર્ગ 2500 થઈ જશે. 25 6 150 એટલે 1.5 વાળું આવશે. બરાબર, 1.5 25 6 150 150 ગુણ્યા 10ની -12 ઘાત એટલે 1.5 ગુણ્યા 10ની -8 ઘાત વાળો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ. 1 ગ્રામ દ્રવ્યમાન અને 10ની -8 ઘાત વિદ્યુત ભાર ધરાવતો કણ 600 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ A થી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બિંદુ B સુધી. જો Q આપી દીધા છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 600 થી શૂન્ય સ્થિતિમાન B સુધી જતા ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા K શોધવાનો છે. શું શોધવાનો છે? ડેલ્ટા K. ડેલ્ટા K શોધવો છે તો એને કાર્ય ઉર્જા પ્રમેય W કહેવાય. W = Q ડેલ્ટા V કહેવાય. Q તો આપ્યા છે 10ની -8 ઘાત, ડેલ્ટા V એટલે 600 -0 બેનો તફાવત છે. ગતિ ઉર્જા છે 10ની -8 ઘાત છે તો 6 ગુણ્યા 10ની -6 ઘાત જૂલ લખી શકીએ અને પ્લસ આવશે કેમ કે ગતિ ઉર્જા છે વધુ સ્થિતિમાનથી ઓછું સ્થિતિમાન છે. 600 થી શૂન્ય તરફ ગતિ ઉર્જા વધે. નેક્સ્ટ જોઈએ. -9 +9 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો તંત્ર છે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ. આ તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની છે. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા એક પ્લસ છે એક માઇનસ છે એટલે માઇનસ આવશે એ ફાઇનલ છે. એક પ્લસ છે એક માઇનસ છે એટલે માઇનસ આવશે એ ફાઇનલ છે. આ બેમાંથી એક. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે K Q1 Q2/R12. 12 કેટલા લેવાના? -9 થી +9 સુધીનું અંતર એટલે 18 સેન્ટીમીટર. બરાબર, 18 સેન્ટીમીટર લેશો એટલે આપણો સાચો જવાબ ફાઇનલ થઈ જશે એ. પાઠ્યપુસ્તકનો જ છે, ઉદાહરણ આપેલું છે. નેક્સ્ટ. હવામાં ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3000 વોલ્ટ/મિલીમીટર ગોતો. 3000 વોલ્ટ/મિલીમીટર. 3000 વોલ્ટ/મિલીમીટર. મીટરમાં પૂછે તો 10⁶ ઘાત વોલ્ટ/મીટર. નેક્સ્ટ. રેખીય સમદિગ્ધર્મી ધ્રુવીય ડાયલેક્ટ્રિક માટે પોલેરાઇઝેશન અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર પોલેરાઇઝેશન P અને E નો ગુણોત્તરને શું કહીએ છીએ? કાંઈ E એટલે વિદ્યુત સસેપ્ટિબિલિટી. નેક્સ્ટ. 15 મીટર લંબાઈ આ L આપ્યો છે, જેટલું ક્ષેત્રફળ એ આપ્યું છે ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો અવરોધ R આપેલો છે. તો આ પ્રયોગ કરવા માટે અવરોધકતા ρ શોધવાની છે. તો R = તમે જાણો છો ρL/A, તો ρ શું થઈ જાય? RA/L થઈ જશે. R આપી દીધા છે 5, A આપી દીધા છે 6 ગુણ્યા 10ની -7 ઘાત, L આપી દીધા છે 15. તો 5 13 15 3 2 6 2 ગુણ્યા 10ની -7 ઓહમ ઇન્ટુ મીટર. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો એક નળાકાર વાહક તારને ખેંચીને કીધું છે એની લંબાઈ 10% વધારવામાં આવે તો એના અવરોધમાં થતો ફેરફાર જે છે એ 21% છે. આમ તો 0 થી 9% સુધી માટે તો તમે બમણા કરી શકો. 9% એ 18, પણ 10 માટે 20 નથી થતા, 21% થશે. કેમ? તો તમે જાણો છો ડેલ્ટા R/R1 શોધવા છે એટલે કે R2 - R1/R1 ગુણ્યા 100 શોધવું છે. તો અચળ કદે R ચલે છે L², લંબાઈના વર્ગના સમપ્રમાણમાં હોય, અને R ચલે છે R/વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અચળ કદ માટે. બરાબર છે. તો અહીંયા L2² તમે કરશો, અહીંયા L1² કરશો, છેદમાં L1² કરશો, ગુણ્યા 100 કરવાના છે. L2 કેટલા થયા છે? કેટલા ટકા વધારી છે? 10%. તો L2 કેવી રીતે મળશે તમને? એ અહીંયા સમજાવી દઉં. તો L2 બરાબર થશે L1 + 10% ઓફ L1. એટલે અહીંયા 10%ના
ભાગ્યા 100 કરશો એટલે 0.1 થઈ જશે, તો 1.1 L1 થઈ જશે. 1.1 સ્ક્વેર L1 સ્ક્વેર માઇનસ L1 સ્ક્વેર છેદમાં L1 સ્ક્વેર ગુણ્યા 100. તો 1.1 વર્ગ 1.21 થઈ જશે. કેટલો થઈ જશે? 1.21 એને ગુણ્યા 100, એમાંથી -1 કરશો એટલે 0.21 થઈ જશે, એને ગુણ્યા 100 એટલે 21% જવાબ મળશે. નેક્સ્ટ પણ ટેક્સ્ટબુકનો જ છે. કોપરના સુવાહક મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા એટલે n આપ્યા છે, સ્મોલ n. ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા L આપી દીધા છે, લાંબા તારના એક છેડાથી બીજા છેડે ડ્રિફ્ટ થતાં કેટલો સમય લાગશે? સમય શોધવાનો છે, ડેલ્ટા ટી શોધવાનું છે. આડછેદનું ક્ષેત્રફળ એ આપી દીધું છે, પ્રવાહ આ આપી દીધો છે. તો કલર ચેન્જ કરીએ એટલે તમને અહીંયા દેખાય. તો આ પ્રશ્ન માટેની આપણે સમજૂતી અહીંયા કરીએ છીએ. અવનીવાળું સૂત્ર છે I બરાબર AVD એની. એમાં VDને કહી દેવાનું છે તમારે શું? Lના છેદમાં T સમય શોધવો છે. વેગ એટલે અંતરના છેદમાં સમય. તો T બરાબર શું થઈ જશે? ALNE છેદમાં I. આ બધી બાબત આપેલી છે, પાઠ્યપુસ્તકનો જ છે, સ્વાધ્યાયનો, જે તમારે કરવાનું છે, સાદુરૂપ તમારે આપવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વાહકમાંથી પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ પસાર કરવામાં આવે છે. પૂર્વથી પશ્ચિમ તરફ વાહકના ઉપરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર પૂર્વ તરફ અંગૂઠો રાખવાનો છે તમારે. આ દાખલા તરીકે સમજવા માટે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ બાજુ પૂર્વ છે, આ બાજુ પશ્ચિમ છે. અહીંયા પૂર્વથી પશ્ચિમ દિશામાં અંગૂઠો રાખો, પછી ઉપરની દિશામાં તમે રાખશો આંગળીઓ, અને પછી આંગળીઓને વાળશો ઉપરની દિશામાં રાખી, તો ઉત્તર દિશા તરફ વળતી હશે, ઉત્તર દિશા તરફ વળે. આવો આગળ પણ આવી ગયેલો છે. 1 ટેસ્લા એટલે 10⁻⁴ ગોસ. કેમ? તો કે 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા થાય, 10⁻⁴ ટેસ્લા થાય. તો 1 ટેસ્લા એટલે 10⁻⁴ ગોસ. ગોસ એક CGS એકમ છે, ટેસ્લા MKS એકમ છે. એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ આટા આપ્યા છે, 5 એમ્પિયર પ્રવાહ આપ્યો છે. તેની અક્ષ ઉપર કોણ કીધો છે? સોલેનોઇડ કીધો છે. સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0 Ni. પણ ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, અહીં સ્મોલ n ની જગ્યાએ કેપિટલ NI/L મૂકવાના છે. μ0 ને કહીએ છીએ આપણે 4π ગુણ્યા 10⁻⁷ કહીએ છીએ. આટાની સંખ્યા 100 આપી છે અને પ્રવાહ આપી દીધો છે 5 ભાગ્યા L છે. કેટલા આપ્યા છે? L લંબાઈ 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એટલે 10⁻²મીટર. પાઈની કિંમત મૂકવી પડશે અહીંયા. 100 5 ચોક 20 અને 20 ગુણ્યા 100 એટલે 2000. અને પાઈની કિંમત 3.14 છે. 6.28 કરી નાખીએ તો 10⁻⁴ માંથી 2 જાય, 10⁻² વધશે. 6.28 ગુણ્યા 10⁻², ઓપ્શન પણ આપેલો જ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 18. 1 મીટર લંબાઈના વાહક તારને એક વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે છે. જો તેમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ચાક માત્રા શોધવાની છે. સમજવા જેવો સરસ મજાનો પ્રશ્ન છે. પેનનો કલર બદલીએ જેથી તમને એનો પ્રશ્નનો જવાબ અહીંયા દેખાય. 1 મીટર લાંબો તાર હતો. આ તાર જે છે એ 1 મીટર લાંબો હતો. હવે એને વર્તુળાકારે વાળેલો છે, આમ વર્તુળાકારે વાળેલો છે. તો તમે તરત સમજી જાઓ 1 મીટર બરાબર 2πr થાય. તો r બરાબર 1/2π થાય. બસ હવે એમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થતો હોય તો ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર તમે જાણો છો, NIA. પાટો તો 1 છે, તો I 1 એમ્પિયર પસાર થાય છે. A એટલે πr². આરની જગ્યાએ તમારે આ કિંમત મૂકવાની છે. આની જગ્યાએ તો 1π એમને રાખીએ. આની જગ્યાએ મૂકશું 1/2 1 છેદમાં 2/2 4 અને π². 1π જાય તો શું વધે છે? 1/4π વધે છે. તો આ 1/4π છે. ડી ઓપ્શન છે, ડી. બરાબર છે. જગ્યાના અભાવે આપણે અહીંયા લખેલું છે. બરાબર. હવે લગભગ બીજી ગણતરી નથી આવતી. નેક્સ્ટ જોઈએ. ચેન્જ કરીએ. અહીંયા ડાયામેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટી જે છે એ ઋણ હોય છે, યાદ રાખવાની છે. અને સાપેક્ષ પરમિએબિલિટી 1 કરતાં નાની હોય છે. કોના માટે? ડાયા માટે પૂછે ત્યારે. બરાબર છે. તો ઋણવાળો એક જ ઓપ્શન છે, આ એક જ ઓપ્શન છે સસેપ્ટિબિલિટી, અને આ 1 કરતાં નાની છે. સી ઓપ્શન બંધ બેસતો આવે છે. જે ઘટનામાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય એને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહીએ છીએ. ફેરેડેનો નિયમ, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરે.
તો એને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના કહીએ છીએ. 21માં બે ગૂંચળાના તંત્રમાં એક ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર આપ્યો છે. પ્રવાહના ફેરફારનો દર એટલે આ શું આપ્યું છે? di/dt આપી દીધા છે અને EMF એપ્સિલન આપી દીધા છે અને L શોધવાના છે. તો સિમ્પલ સૂત્ર એપ્સિલન = L di/dt. તો એમાં L ને કરતાં કરી નાખો એટલે આપણું કામ થઈ જશે એપ્સિલન છેદમાં di/dt થઈ જશે કે નહીં, આખો di/dt. તો એપ્સિલન તો સાહેબ આપી દીધા છે 2.56 ગુણ્યા 10⁻². તો di/dt આપી દીધા છે 1.6. તો 1.6 વધશે કેમ કે 16 નો વર્ગ 256 થાય. 1.6 ગુણ્યા 10⁻². તો 1.6 ગુણ્યા 10⁻² છે એને કેવી રીતે લખશું? ઓપ્શન મેચ કરવો પડશે. 10⁻³ કરવા છે તો 2 ઘાત આવ્યા છે, 3 ઘાત કરવા છે તો શું કરવું પડશે? 10 વડે ભાગાકાર, 10 વડે ગુણાકાર, 16 ગુણ્યા 10⁻³. 16 ગુણ્યા 10⁻³ ને 16 મિલી હેનરી કહેવાય. મિલી હેનરી આપેલા છે, એકમ મિલી હેનરીમાં છે. બરાબર સમજાય છે. di/dt આપેલા છે, સિમ્પલ પ્રોસિજર કરેલી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 22. L આપી દીધા છે, આત્મપ્રેરકત્વ કહીએ છીએ. ગૂંચળામાં 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ સ્થાપિત કરવા માટે ઉર્જા શોધવાની છે. U = 1/2Li². સિમ્પલ સૂત્ર છે. બરાબર 1/2 L આપી દીધા 200 મિલીના 10⁻³ 10⁻³ અને I એટલે I² I એટલે 4 4નો વર્ગ 16 કરી નાખીએ. અહીં 2 તો ઉડાડી દઈએ તો 16 ગુણ્યા 10⁻³ 1600 ગુણ્યા 10⁻³ એટલે 1.6 જૂલ. 1.6 જૂલ. નેક્સ્ટ, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના ઉદ્ભવતા પ્રેરિત EMFની દિશા લેન્ઝનો નિયમ આપે. EMFની દિશા કોણ આપે છે? લેન્ઝનો નિયમ. ફેરાડેનો નિયમ EMFનું મૂલ્ય આપે છે. નેક્સ્ટ, શુદ્ધ અવરોધ ધરાવતા AC પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય છે. વોલ્ટેજ સાથે સમાન કળામાં હોય છે. અવરોધ, શુદ્ધ અવરોધ કીધું છે. અવરોધ માટે સમાન કળામાં હોય છે કેમ કે કળા તફાવત 0 હોય છે અને પાવર ફેક્ટર 1 હોય છે. બરાબર છે. શુદ્ધ અવરોધ માટે એક વિદ્યુત પ્રવાહ 12 એમ્પિયર DC કીધો છે અને I = 9 sin ωt AC પ્રવાહનો બનેલો છે. તો RMS મૂલ્ય શોધવું છે. તો પહેલાં તો કુલ પ્રવાહ આપણે નક્કી કરી લઈએ. કેટલો છે? તો કે 12 DC + 9 sin ωt. હવે કોઈ પણનો RMS શોધવું હોય તો એનો વર્ગ કરવામાં આવે. આનો વર્ગ કરી નાખીએ. આ બાજુ બંને બાજુ વર્ગ કરી નાખીએ. 9 sin ωt આખા કૌંસનો વર્ગ. તો અહીંયા I² તો છે જ. અહીંયા 12નો વર્ગ 144 કરી નાખીએ. 12નો વર્ગ 144 વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે 12 ગુણ્યા અંતિમ પદ એટલે 9 sin ωt પ્લસ અંતિમ પદનો વર્ગ 9 × 81 sin² ωt. હવે સરેરાશ લઈએ છીએ. સરેરાશ બંને બાજુ લેસ ધેન ગ્રેટર ધેન કરો એટલે સરેરાશ મળે. 144ની સરેરાશ 144 પ્લસ અહીંયા સાઇનનો સ્ક્વેર નથી. સ્ક્વેર હોય તો 1/2, સ્ક્વેર ન હોય તો 0. અહીંયા સ્ક્વેર છે તો એની 1/2. 81/2 કરીએ તો 40.5 કેમ કે 1/2 sin² ωtની સરેરાશ. સાઇન હોય t બદલાતું હોય. આપણે 7મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ એસી વાળા ચેપ્ટરની અંદર અલ્ટરનેટિંગ કરંટમાં કે સાઇનનો સ્ક્વેર હોય તો એની સરેરાશ પૂર્ણ આવતકાળ માટે એની સરેરાશ જે છે એ 1/2 થશે. sin² કે cos² હોય તો વર્ગવાળું સમય સાથેનું વિધેય હોય તો, અને સ્ક્વેર ન હોય તો એની પૂર્ણ આવતકાળ માટેની સરેરાશ જે છે એ 0 થશે. તો અહીંયા 144 અને 140નો સરવાળો કરીએ તો 184.5 મળે. પણ એનું વર્ગમૂળ કરવું પડે ત્યારે આપણે RMS મૂલ્ય મળે. તો 184.5નું વર્ગમૂળ 13ની આજુબાજુમાં થતું હશે. 13.58 જ થાય કેમ કે બાકીના વર્ગમૂળ મેચ નથી થતા. 14નું વધી જાય. બરાબર 13નું આનાથી ઓછું હોય તો 13 વાળું. એસી સપ્લાય સાથે જોડેલ વોલ્ટમીટર 220 વોલ્ટનો સ્થાયી વોલ્ટેજ દર્શાવતું હોય તો એ RMS વોલ્ટેજ નોંધે છે. ક્યુ વોલ્ટેજ માપે છે? RMS વોલ્ટેજ માપે છે. નેક્સ્ટ, 100 ઓહમ અવરોધ R છે, 2H L છે, શ્રેણી જોડવામાં આવેલ છે RL અને Lને. આ આવૃત્તિ F આપેલી છે. તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ફાઈ શોધવાનો છે. કળા તફાવત શોધવા માટે ફાઈ = tan 1 વાળું કળા તફાવતનું આપણું સરસ મજાનું સૂત્ર છે XC - XL.
XC માઇનસ XL અપોન R આવું સૂત્ર છે, પણ XC છે જ નહીં તો આને ન લખો તો ચાલશે. તો XL છે, XC તો છે જ નહીં, XL એટલે ઓમેગા L છે કહેવાય છેદમાં R. તો ટેન ઇન્વર્સ ચાલ્યું આવે છે ઓમેગા એટલે 2π એફની જગ્યાએ 25/π મૂકશું એટલે પાઈ તો ઉડી જશે અને L છે 2 અને છેદમાં અવરોધ R આપ્યા છે 100. તો પાઈ ગયા 25 દુ 50 50 દુ 100 100 ગયા એટલે ટેન ઇન્વર્સ 1 એટલે 5 45 હોય. 5ની કિંમત 45 માટે ટેન ઇન્વર્સ 1 હોય. ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવાની છે, પણ ઉપરના બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલ 15 સેન્ટીમીટર જાડાઈનો આપણે આ જાડાઈ સાથે લેવા દેવા છે. બરાબર છે. આગળ આવી ગયો છે અને કાચનો વક્રી ભવનાંક 1.5 છે. તો તમે જાણો છો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જોઈએ તો આભાસી વસ્તુ HI છે એ HO કરતાં Nમાં ભાગની થઈ જાય, અથવા આપણું સૂત્ર છે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જો તો HI છેદમાં HO બરાબર અંશમાં પાતળું માધ્યમ છેદમાં ઘટ માધ્યમ. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. HO ભાગ્યા N. HO કેટલા લેવાના? 50 નહીં લેવાના, 15 લેવાના, કેમ કે કાચની જાડાઈ જે છે એ 15 આપેલી છે એટલે અહીં HO તરીકે તમારે 15 લેવાના છે. બરાબર છે. એટલે અહીંયા મૂકી દઈએ તો 15ના છેદમાં N કેટલા આપ્યા છે? 1.5 એટલે કેટલી? 10 આવવાના છે. પરંતુ અહીંયા કેટલી ઊંચી આવેલી દેખાશે? ઊંચી આવેલીમાં ડેલ્ટા H શોધવો પડે એટલે કે HO માઇનસ HI કરવા પડે. HO આપ્યા છે 15 માઇનસ 10 એટલે 5. ડી ઓપ્શન આવશે. 5 સેન્ટીમીટર જેટલું ઊંચું આવેલું છે. નેક્સ્ટ, બહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા R આપી દીધી છે. માધ્યમનો વક્રી ભવનાંક 1.5 છે. તો હવાની સાપેક્ષ કેન્દ્ર લંબાઈ શોધવાની છે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f. હવાની સાપેક્ષમાં કીધું છે એટલે અહીં N થઈ જશે -1 છેદમાં 1/R1 ના R માઇનસ -1/R2 ઇઝ ઇક્વલ ટુ -R. માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 2n-1/R. આવું સૂત્ર પણ તમે યાદ રાખી શકો. તો F બરાબર R ના છેદમાં 2n-1 પણ સૂત્ર યાદ રાખી શકો. બરાબર છે. R આપી દીધા છે તમને 15 છેદમાં 2. Nની જગ્યાએ તમે 1.5 મૂકી -1 કરી શકો અને 1/2 જાય તો F બરાબર 15 સેન્ટીમીટર જ રહેશે. નેક્સ્ટ 15 સેન્ટીમીટર રહેશે. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 30 છે. I0 જેટલી તીવ્રતાવાળા અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભવન પ્લેટ પર આપાત કરતા તેમાંથી બહાર ન આવતા પ્રકાશ બહાર કેટલી આવે? I0/2. તો ન આવતી તીવ્રતા કેટલી હોય? I0/2. બહાર ન આવતી અધ્રુવીભૂત પ્રકાશ દાખલ કર્યો છે, એમાંથી ધ્રુવીભવન થાય પ્રથમ પોલેરોઇડના કારણે. જ્યારે ધ્રુવીભવન થાય છે ત્યારે એની તીવ્રતા અડધી બહાર આવતી હોય છે. વ્યતિકરણ ઘટનાનું નિર્દેશન કરવા આપણે 2 એવા ઉદ્ગમોની જરૂર પડે છે જે ઉત્સર્જાતા વિકિરણની લગભગ આવૃત્તિ સમાન હોવી જોઈએ. કળા તફાવત અચળ રહેવો જોઈએ. કળા તફાવત ચોક્કસ અચળ રહેવો જોઈએ અને આવૃત્તિ સમાન. એને જ સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. આ સુસંબદ્ધ ઉદ્ગમની શરત છે. સુસંબદ્ધ ઉદ્ગમની શરત છે, યાદ રાખવાની. સુસંબદ્ધ ઉદ્ગમની શરત છે. સુસંબદ્ધ ઉદ્ગમની. બરાબર છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના તરંગ સ્વરૂપની સમજૂતી આપે છે? તરંગ સ્વરૂપની સમજૂતી આપે છે. કઈ ઘટના પ્રકાશના તરંગ સ્વરૂપની? વ્યતિકરણ આપે છે, વિવર્તની આપે છે, અર્જે કરેલ વિદ્યુતચુંબકીય તરંગ ઉત્પન્ન કરવાનો પ્રયોગ આપેલ તમામ. ડી ઓપ્શન બંધ બેસતો આવશે. નેક્સ્ટ, આપેલ ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જેને λ0 કહીએ છીએ. તો કાર્ય વિધેય φ0 = SC/λ0. λ0 એંગસ્ટ્રોમમાં આપેલું હોય, 4000 એંગસ્ટ્રોમમાં આપેલ છે, ત્યારે ઉપર 12400 મૂકી શકાય. 12400 2 0 ગયા, 1 0 ઉડાડી 12.4. 12.4 ભાગ્યા 4 એટલે 4 તેરી 12 એટલે 3.1. 3.1 પરફેક્ટ આવી જાય છે. નેક્સ્ટ, 2.2 ઇલેક્ટ્રોન વોલ્ટ કાર્ય વિધેય છે ધરાવતી ધાતુ પર અમુક તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરતાં 5.5 મહત્તમ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એટલે કે મેક્સિમમ આપી દીધા. જો આ જ પ્રકાશને બમણા કાર્ય વિધેય ધરાવતી ધાતુ પર આપાત કરવામાં આવે
તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી? 2 સમીકરણ બનાવવા પડશે વિદ્યાર્થી મિત્રો. 2 સરસ મજાના સમીકરણ બનાવવાના. એક તો કાર્યવિધિ φ1 છે ત્યારે ગતિ ઉર્જા છે k1 મળે છે, ત્યારે hf આપાત થાય છે અને -φ1 છે. પછી k2 કેટલા થાય કે જે કાર્યવિધિ બમણા કરવાના છે. કાર્યવિધિ બમણા કરવાના છે, બરાબર. તો અહીં hf તો એને જ છે, આ 2φ1 કરવાના છે કાર્યવિધિ 2φ1. તો k2 શોધવાના છે, k2 શોધવાના છે. આ બેની બાદબાકી કરી નાખીએ, આમાંથી આ બાદ કરી નાખીએ, બરાબર. તો k2 - k1, તો આ કેન્સલ થઈ જશે, આ 0 થઈ ગયું. આ -2φ -2φ1, 2φ માંથી 1 જાય એટલે φ1 જ વધશે. તો k2 = આ માઇનસ વધશે, k1 - φ1. k1 કેટલા હતા? 5.5 માઇનસ કેટલા? 2.2. 5.5 માંથી 2.2 જાય તો 3.3. 5.5 માંથી 3.3, 3.3 તો ઓપ્શન નથી, 3.4, 3.4, બરાબર. કાર્યવિધિ બમણું થશે તો ગતિ ઉર્જા ઘટશે, એમને પણ ખબર પડી જાય. 5.5 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું મૂલ્ય એક જ છે. નેક્સ્ટ, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ કાર્યવિધિ ધરાવતી ધાતુ પર લેમડા આપી દીધો છે, આ ફાઈ આપેલા છે. તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરતાં ઉત્સર્જાતા મહત્તમ ઝડપ. સિમ્પલ, આપણે વારંવાર કહીએ છીએ 3 વસ્તુઓ છે, 3માંથી કઈ આપેલી છે? તો કે અહીંયા 1/2 mv² શોધવાના છે. આપેલી કેટલી છે? તો કે 80 પણ લેમડા આપેલી છે અને 50 આપેલા છે, બરાબર છે. તો આપણે v² ને શોધવાના છે, v² ને શોધવાના છે. તો 2 ઓલી બાજુ જવા દો, 2c પણ લેમડા અને m ભાગાકારમાં લઈ લ્યો. અહીંયા -50 ના છેદમાં પણ m લઈ લ્યો. આ બધાનું સાદુરૂપ આપવાનું છે તમારે જાતે. નેક્સ્ટ 36, નીચેનામાંથી કયું સૂત્ર દ્રવ્યના તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ વચ્ચેનો સંબંધ? આ h = p લેમડા, લેમડા h/p. લેમડા જે તરંગ સ્વરૂપ ધરાવે છે, p વેગમાન જે છે એ કણ સ્વરૂપ ધરાવે છે, કણ સ્વરૂપ. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હોય? તમે જાણો છો આ કુલ ઉર્જા છે એટલી જ ગતિ ઉર્જા હોય, એટલી જ ધન ગતિ ઉર્જા હોય, અને સ્થિતિ ઉર્જા એની બમણી હોય અને ઋણ હોય, એટલે કે ડી ઓપ્શન આવશે. નેક્સ્ટ, વર્ણપટ રેખાની તરંગલંબાઈ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તરંગલંબાઈ ઉર્જાના તફાવતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેમ? તો કે ΔE = hc/λ, બરાબર છે. આ તો ઘણી વખત આવી ગયું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગતિ ઉર્જા આપેલી હોય તો સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા જાણતા હોવા જોઈએ. કુલ ઉર્જા આપી હોય તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા મળવી જોઈએ. ખાલી કુલ ઉર્જા ઉપરથી ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા પરથી, ટૂંકમાં એક ઉર્જા આપી હોય તો બાકીની બંને શોધતા આવડવી જોઈએ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થાના ઉર્જા. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n = 1 માંથી n = 2 માં જાય એને પ્રથમ કહેવાય, પ્રથમ. અને છેદમાં દ્વિતીય એટલે n = 1 માંથી n = 3 માં જાય એને દ્વિતીય કહેવાય, બરાબર. તો દ્વિતીય, તો પ્રથમ માટે છેદમાં આવશે 2² અને દ્વિતીય માટે અંશમાં આવશે 3². તો 3² 9/2² 4 થશે, એટલે 9/4 થશે. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ધરા અવસ્થામાં કોણીય વેગમાન L1 છે. ચતુર્થ ઉત્તેજિત અવસ્થામાં L4 થાય તો L4 માંથી, L4 એટલે 4h/2π માંથી ધરા અવસ્થામાં એટલે h/2π બાદ કરીએ તો કેટલા વધે? 3h/2π વધે, જેને આપણે 3L1 કહી શકીએ. સિમ્પલ, 3L1 છે. નેક્સ્ટ, 2 ન્યુક્લિયોન વચ્ચે સ્થિતિ ઉર્જા લગભગ 1.2 ફર્મી હોય છે. 2 ન્યુક્લિયોન વચ્ચેની સ્થિતિ ઉર્જા, 2 ન્યુક્લિયોન વચ્ચેની સ્થિતિ ઉર્જા કીધી છે. ન્યુક્લિયોન વચ્ચેની સ્થિતિ ઉર્જા લગભગ જેટલા અંતર લઘુ ન્યુક્લિયોન કીધા છે, આ નહીં, આ R0 છે ફર્મીવાળું, આ 0.8 વાળું છે. ન્યુક્લિયોન કીધા છે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચેનું, કે ન્યુટ્રોન વચ્ચેનું અંતર 0.8 ફર્મી હોય તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય. જો એનાથી અંતર ઘટે તો બંને વચ્ચેનું જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય, અને જો વધે તો બંને વચ્ચેનું આકર્ષણ બળ એક્ટિવ થાય, એટલે કે 0.8 ફર્મીએ રાખવાનો પ્રયત્ન કરે. ન્યુક્લિયર બળની લાક્ષણિકતામાં આવે છે, તમે જાણો છો.
નેક્સ્ટ 42 નીચે પૈકી આઇસોટોન્સ એટલે ઉપર અને નીચેની બાદબાકી, ઝેડ એ સમાન ન હોય એ સમાન ન હોય, તો બાદબાકી સરખી થાય. આની ને આની બાદબાકી અને આની બાદબાકી સરખી થવી જોઈએ. હા થાય. આઇસોટોન્સ ગોતવાના છે. બરાબર. આની નાની બાદબાકી સરખી ન થાય. આની નાની બાદબાકી સરખી ન થાય. આની નાની બાદબાકી 16 દુ 32 20 દુ 60 સરખી ન થાય. પહેલો જ ઓપ્શન મળે છે આપણને જેમાં સરખી થાય છે. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા સંરક્ષણ પરથી ચેડવિક ન્યુટનનું દળ નક્કી કરી શક્યા. દળ નક્કી કરવાનું છે વેગમાન અને ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી. વેગમાન અને ઉર્જા સંરક્ષણના નિયમ પરથી. 44મો, હિલિયમ ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ દળાંક. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા જેને EBN કહીએ છીએ, EBN વિરુદ્ધ પરમાણુ દળાંક, એનો આપણે આલેખ દોર્યો તો. તીક્ષ્ણ શીર્ષ છે એ દર્શાવે છે કે હિલિયમ આવી રીતે આલેખ દોરીએ છીએ, એમાં અહીંથી આમ, અહીં Fe હોય છે, આમ હોય છે, આ રીતે જુદા જુદા અહીં Fe હોય છે. અહીંયા તીક્ષ્ણ હિલિયમ એવું બતાવે છે કે જે ઘણો સ્થાયી છે. જેમ EBN વધારે તેમ એ ન્યુક્લિયસ સ્થાયી છે. નેક્સ્ટ 45, Z બરાબર 2 છે, A બરાબર 4 છે ધરાવતા ન્યુક્લિયસની દળ શક્તિ આપી દીધી છે ડેલ્ટા M. યુમાં આપી છે. તો ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા શોધવી છે, એટલે કે EBN શોધવી છે. તો EBN ઇઝ ઇક્વલ ટુ થશે EBના છેદમાં શું થશે, પરમાણુ દળાંક A થશે. તો EB એટલે ડેલ્ટા MC² છેદમાં A. તો ડેલ્ટા M તો આપી દીધા છે 0.04 UC² થઈ જાય. 0.04 UC². ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, એ આપેલા છે 4, તો અહીંયા મૂકવા પડે 931 છેદમાં 4. 4 ઉડી જાય તો 0.01 વધશે, તો 9.31 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જશે. MEVમાં ઉર્જા મળી જાય છે 9.31. નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન, નિરપેક્ષ શૂન્ય તાપમાન કીધું છે, સિલિકોન અર્ધવાહક છે. અર્ધવાહક જે છે એ અવાહક તરીકે વર્તે નિરપેક્ષ શૂન્ય તાપમાને, અને ઓરડાના તાપમાને વાહક તરીકે વર્તે છે. જર્મેનિયમ સ્ફટિકમાં નાના પ્રમાણમાં એન્ટીમની કીધું છે, SB એન્ટીમની ઉમેરવામાં આવે. એન્ટીમની એટલે પેન્ટાવેલેન્ટ એટલે આમાં કયો લાગુ પડશે, તેનો અવરોધ વધી જાય નહીં. P પ્રકારનો અર્ધવાહક બને છે. એન્ટીમની ગ્રાહ્ય પરમાણુ બને છે. અર્ધવાહકમાં હોલ કરતાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય. N પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારે હોય છે. D ઓપ્શન આવશે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ દરેક 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે. EgC સૌથી મોટા હોય, પછી સિલિકોન, પછી જર્મેનિયમની એનર્જી ગેપ. કાર્બન અવાહક તરીકે વર્તે છે, એની ગેપ જે છે એનર્જી ગેપ સૌથી મોટી હોય, પછી સિલિકોનની અને પછી જર્મેનિયમની હોય છે. નેક્સ્ટ, શુદ્ધ અર્ધવાહકમાં 1 ઘન મીટર દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે. 1 ઘન મીટર દીઠ એટલે સંખ્યા ઘનતા N આપી દીધી છે. ક્ષેત્રફળ પણ આપી દીધું છે અર્ધવાહક સ્ફટિકમાં રહેલા હોલની સંખ્યા કરતાં. શુદ્ધ કીધું છે, જે ઇલેક્ટ્રોનની હોય એટલી જ કોની હશે, હોલની સંખ્યા ઘનતા હશે. આ 1 ઘન મીટર દીઠ છે, તો આટલા ક્ષેત્રફળમાં કેટલી સંખ્યા ઘનતા, એટલે સંખ્યાના છેદમાં કદ કરવાનું છે. બરાબર છે. સ્ફટિકમાં રહેલા હોલની સંખ્યા શોધવાની છે, આપણે સંખ્યા શોધવાની. તો સંખ્યાને કરતા કરીએ તો N ગુણ્યા કદ થઈ જશે. તો N આપ્યા છે કેટલા, 6 ગુણ્યા 10⁻19. કદ 1 સેન્ટીમીટરના 10⁻², બીજા સેન્ટીમીટરના 10⁻² ગુણાકારમાં, અને કીધા છે એના કેટલા 10⁻3. તો 3 ને 2 5 ને 2 7, તો અહીંયા +19 હતી, 19માંથી 7 કેન્સલ કરવાની છે, તો 10⁻12, 6 ગુણ્યા 10⁻12 સંખ્યા વધશે 6 ગુણ્યા 10⁻12. બરાબર. નેક્સ્ટ જોઈએ અને લાસ્ટ, જ્યારે PN જંકશન ડાયોડને રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે તેનું શું અચળીએ, રિવર્સ બાયસ આપવાનો છે. કેવો બાયસ, રિવર્સ બાયસ. પોટેન્શિયલ બેરિયર અચળીએ નહીં, એ વધે. પોટેન્શિયલ બેરિયર ઘટશે, વધશે.
તેનું અચળ રહે ત્યારે તેનું અચળ પોટેન્શિયલ બેરિયર ઘટશે, વધશે. પોટેન્શિયલ બેરિયર વધશે. પોટેન્શિયલ બેરિયરમાં વધારો થશે. ફોરવર્ડ બાયસમાં ઘટાડો થાય છે, રિવર્સ બાયસમાં વધારો થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1 થી 50 MCQ સોલ્વ કરેલા છે. બાકીના પેપરના વિડીયો જોવાના બાકી હોય પ્રેક્ટિસ પેપરના, તો એ પણ જોઈ લેજો. બરાબર છે. બધા પ્રશ્નો તમે જોશો તો આમાં અમુક ઘણા બધા પ્રશ્નો આગળના વિડીયોમાં પણ આવી ગયેલા છે. એટલે એવા પ્રશ્નો માટે આપણે ખૂબ જ ઝડપથી આપણે સમજાવી દીધેલું છે. તો આગળના વિડીયો જોશો તો તમને દરેકે દરેક પોઈન્ટ વ્યવસ્થિત સમજાઈ જશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.